પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા। આજે ભાઈને ત્યાં ગણપતિમાં કનક આવી છે। ભાઈ લોકોએ ગણપતિ લીધેલા છે। અહીંયા પૂજા ચાલી રહી છે। ગણપતિ ખૂબ જ સરસ મૂર્તિ લાવી રહ્યા છે અને એનો હાર બી બહુ જ ફાઇન છે। આ ગણપતિ બાપ્પા છે, એટલા સુંદર લાગી રહ્યા છે। અને અહીંયા ભાઈ ભાભી પૂજામાં બેઠા છે। ગણપતિની સ્થાપના ચાલી રહી છે। મહારાજ બધી વિધિ સમજાવી રહ્યા છે અને અહીંયા છોકરીઓ એ લોકો સાથે મસ્તી કરી રહી છે। પાછળ એક નાનો છોકરો છે, એ બી મોબાઈલમાં પડી ગયો છે। હવે આગળ જેમ જેમ મહારાજ સમજાવતા જાય છે એમ ભાઈ અને ભાભી વિધિ કરતા જાય છે અને હું બધાનું રેકોર્ડિંગ કરું છું। ખનકને આજે બહુ જ મજા આવી છે। એ રાતને બહુ એક્સાઇટેડ હતી કે મામાને ત્યાં ગણપતિ આવે છે તો આપણે જવાનું છે। અને સિદ્ધિ એ બી વિડીયો લઈ રહી છે ગણપતિ બાપ્પાનો। આજે બાપ્પા સાથે અમે લોકો આખો દિવસ ગણપતિ બાપ્પા સાથે રહેવાના છે અને તમને પૂજા અમે લોકો બતાવવાના છે। એટલી સુંદર પૂજા કરાવી રહ્યા છે મહારાજ, બધું સમજાવી રહ્યા છે અને એમાં આગળ બધી વિધિ ચાલી રહી છે। હવે એ વિધિમાં મહારાજ એમ કહે છે કે સાથિયાનું ઇમ્પોર્ટન્ટ શું છે, સાથિયો શું કામ કરાય। અને આજે આ કળશ ભાઈના હાથમાં ભાભીએ આપ્યો છે અને એ કળશની બી પૂજા થઈ છે। આગળ ભાઈ અને ભાભી મસ્તકથી એને પ્રણામ કરી રહ્યા છે અને ભાભીને મહારાજ કહી રહ્યા છે કે આગળ હવે તમારે વિધિ કેવી રીતે કરવાની છે। ભાભી આજે સાડી પહેરેલી એમાં તો બહુ જ ફાઇન લાગતા હતા અને ભાઈ બી આજે બહુ મસ્ત લાગતો હતો। મારો ભાઈ તો એમ બી મારો વીરો તો બહુ જ હેન્ડસમ જ છે બધા કરતાં, એટલે એ તો બહુ જ ફાઇન લાગતો હતો। અને હવે મહારાજ આગળ ઘણી બધી વિધિ સમજાવી રહ્યા છે। એમાં ભાઈ ભાભી વતમાં બંને થોડા મસ્તીખોર છે, એટલે એ લોકોની મસ્તી બી ચાલી રહી હતી કે હવે આગળ શું થશે। મંત્ર જાપ બી ચાલી રહ્યા હતા। હવે ભાભીએ એ કળશ મસ્તક પર અડાડ્યું અને હવે એ કળશ મહારાજ એ કળશની સ્થાપના કરશે। હવે બધાને કહેશે મહારાજ કે આગળ શું વિધિ શું સ્થાપના કરવાની છે। આપણે લોકો હવે આગળ એ જોવાના છે કે એ લોકોની એક મસ્ત મજાની વાત છે એ જે આગળ વિધિમાં આવશે ત્યારે। હવે પાછળનો મીવાન એટલી મસ્તી કરી રહ્યો છે કે એને મોબાઈલ જોતો જ હતો અને ભાભીએ ભાઈને પગે લાગ્યું, ભાઈએ આશીર્વાદ આપ્યા, મહારાજે બી આશીર્વાદ આપ્યા। મહારાજે એમ કીધું કે ઘરમાં સુખ શાંતિ રહે, એટલે બંને હસવા લાગ્યા। અને હવે એ લોકો આગળ હવે આરતીની તૈયારી કરી રહ્યા છે। આરતીમાં બી એ લોકોએ એટલું ફાઇન કર્યું છે ડેકોરેશન, હું તમને બતાવું છું। ખનકને તો એટલું એક્સાઇટમેન્ટ હતું કે મારા ઘરે બી બાપા ક્યારે આવશે। મેં કીધું તું થોડી મોટી થઈ જા સીધી દીદી જેવડી, એટલે તારા ઘરે બાપા આવી જશે, હે ને। એટલે જોજો અત્યારે બી ડાન્સ કરી રહી છે, એને એટલું બધું ગમી રહ્યું છે કે બાપા તો આપણા ઘરે આવવાના જ છે। એને અહીંયા બાપા પાસેથી ખસવું ગમતું જ નથી। અંદર જો અત્યારે બી એને એટલી મસ્તી ચાલી રહી છે। સિદ્ધિ દીદીની બી મસ્તી ચાલી રહી છે। સિદ્ધિ દીદી અમારી બધા કરતાં મોટી દીદી છે, બધા મારા ભાઈ બહેનમાં બધા કરતાં મોટી સિદ્ધિ દીદી છે। અને બીજા બે ભાઈની છોકરીઓ છે, એ લોકો અહીંયા નથી, એ લોકોના ઘરે બી ગણપતિનું બધું સ્થાપન વિધિ છે। અહીંયા તો આ મારો ભાઈ છે એટલે અમે લોકો આવ્યા છે। હવે આગળ મહારાજ કહેતા જાય છે એમ ભાભી અને ભાઈ પૂજા કરતા જાય છે। મહારાજે કીધું કે બાપાને આપણા ઘરે આવે એટલે આપણે લોકો સુખ શાંતિથી રહીએ। હવે એ લોકો ભોગ ધરાવી રહ્યા છે। મીવાનને આવી છે નીંદર, એટલે મીવાન ભાઈ આંખ ચોળે છે અને બાપા પણ સિદ્ધિ દીદી પણ છે ને હવે એ રાહ જોઈ રહી છે કે હવે બાપા જમી લે અને છોકરાઓને લાગી છે ભૂખ, એટલે એ લોકો કહે છે કે હવે બાપા જમી લે પછી અમે લોકો બી પ્રસાદ લઈને જમી લઈશું। પણ આજે તો બહુ જ મજા આવી, કંઈક નવું જાણવા મળ્યું। મહારાજે સાથિયા કેવી રીતે કરવાના, સાથિયાનું ઇમ્પોર્ટન્ટ શું છે એ બી સમજાવ્યું। અને એમાં પછી ભાઈએ બી કીધું કે હવે અમે લોકો તમે કીધું છે એ પ્રમાણે અમે લોકો પૂજા કરશું। હવે છોકરીઓ કઈ મીવાન પાસે મસ્તી કરવા માટે, અને એમાં સિદ્ધિ દીદીની તો ફેવરેટ છે મીવાન, એટલે એ સિદ્ધિ એને રમાડવા લાગી મીવાનને। ખનકબેનને બી એને રમાડવો છે પણ હજી મીવાન નવો છે એટલે એની પાસે જતો નથી। હવે ભાઈએ કીધું કે હવે બાપાને અમે લોકો આગળ ભોગ ધરાવીએ, એટલે એ લોકોએ ભોગ ધરાવ્યો અને મહારાજ આગળ
કહેતા જાય છે કે હવે આગળ વિધિમાં આપણે શું કરવાનું છે. મહારાજને થોડું અમને પ્રોફેશનલ છે મહારાજ, એટલે અમને થોડું એ લોકોએ સારું જ્ઞાન બી આપ્યું કે આપણે લોકોએ આગળ કેવી રીતે વધવાનું, લાઈફમાં બી કેવી રીતે આગળ વધવાનું, એ બધું મહારાજ સમજાવતા હતા અને વિધિ બી સમજાવતા હતા અને કીધું હતું કે આ પંચામૃતનું પાણી છે એ ઘરમાં તમે ચાટજો અને આ જે બી અભિષેકનું પાણી છે એ ઘરમાં તમે ચાટજો અને આમાં જે ચોખા આપ્યા છે એ તમારે રાખવાના છે. એમ બધું મહારાજ ભાઈ ભાભીને સમજાવતા હતા. ભાઈ ભાભી હા પાડતા હતા. હવે આ ગણપતિ હું તમને પૂરા બતાવી રહી છું. એટલું સુંદર સ્વરૂપ છે ગણપતિનું કે આપણને જોઈને મનમોહન થઈ જાય. એમાં ભાભી એ બારી બંધ કરી કેમ કે દીવો થતો નહોતો અને હું ગઈ હતી બીજી બારી બંધ કરવા. હવે ભાભી આગળ બારી બંધ કરી રહ્યા હતા ત્યાં ભાભીને બી થોડું બારીમાં તકલીફ થતી હતી એટલે ભાભીએ જોરથી બારી બંધ કરી. એટલે પછી હવે ભાઈએ બી એમાં મસ્તી કરવા લાગ્યો કે જોરથી નહીં કરતી, તું ધીરેથી કરજે કીર્તિ. હવે ભાઈએ એમાં આરતી કરી, ભાભીએ આરતી કરી, મેં અને ખનકે બી આરતી કરી, સિદ્ધિ દીદીએ બી આરતી કરી. ખનકની દીદી છે એટલે ખનક એની સાથે સાથે જ આજે આખો દિવસ રહેશે, આખો દિવસ ફરશે, આખો દિવસ એની સાથે રમવાની છે. હવે આગળ મહારાજ આરતી ગાતા હતા, મોરિયા મોરિયાની ધૂન ચાલતી હતી, ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. આ જો મારી ખનક બી ગાઈ રહી છે અને ખનકને ગાવું, ખનકને આરતી કરવી, ખનકને પૂજા કરવી એ બધું બહુ જ ગમે અને મામા મામીની લાડકી છે એટલે એ લોકો હંમેશા એને પહેલાં રાખે ખનકને બધી જગ્યાએ. અને મહારાજ આગળ વિધિ સમજાવતા હતા અમને. એમાં થયું એવું કે ભાઈ ભાભી બેઠા હતા, મહારાજે કંકુ આપ્યું અને ભાભીને કીધું કે સિંદૂર પૂરો. એટલે ભાભીને એમ થયું કે મારે કોના માથામાં સિંદૂર પૂરવાનું, એટલે મહારાજ હસવા લાગ્યા. મહારાજે કીધું કે તમારે તમારા હાથે તમારા માથામાં સિંદૂર પૂરવાનું છે. પણ એમાં અમે કન્ફ્યુઝ થઈ ગયા કે ભાભીના હાથમાં સિંદૂર આપીને મહારાજ કોને કહે છે પૂરવાનું. એમાં બધાએ હસી મજાક કર્યું થોડુંક અને સાથે સાથે થોડુંક મજાક બી થતું હતું એટલે છોકરાઓને બી મજા આવતી હતી હસવા કરવાની. હવે આ બધા સોસાયટીવાળા બી એના પાડોશી બી આવ્યા અને એ લોકોએ બી આ મસ્ત મજાની આરતી કરી છે. આરતીમાં તો અમને બહુ જ મજા પડી જાય બધાને જ, એટલી સરસ મજા પડે. હવે મહારાજે ઘણી સારી આરતી કરાવી અને એ લોકોને સમજાવ્યું કે બાપા હોય એ તો બાપા રે, બાપાનું વિસર્જન બી થાય ને એના પછી જ્યાં સુધી એની મૂર્તિ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે ઘરમાં ઝાડુ પોતું કરાય નહીં. બાપાની જગ્યાએ ખાલી છે ને બધું ક્લીન કરી નખાય. એટલે કપડાથી ક્લીન કરવાનું. શું કામ? કેમ કે છે ને એમાં બાપાની ઉર્જા આપણા ઘરમાં રહે ને બાપાને ભોગ બી ગમે. પ્રેમથી તમે જે બી ભોગ ધરાવો એ બાપા બધું જમી લે. બાપા આપણા અને બાપાનું નામ બી પડાવ્યું આજે મહારાજે કે તમને શું નામ પાડવું છે. એટલે ભાઈ ભાભીએ કીધું કે અમને લડ્ડુ ગોપાલ પાડવું છે. એટલે યાદથી ભાઈ ભાભીના ગણપતિનું નામ છે લડ્ડુ ગોપાલ. હવે એમાં સિદ્ધિ છે ને વિડીયો લેતી હતી, એના મમ્મી પપ્પાનો વિડીયો લેતી હતી. સિદ્ધિ હોશિયાર છે વિડીયો લેવામાં, એને બહુ જ ગમે બધી વાતનો વિડીયો લેવો. હવે ભાઈ પણ બેસી ગયા અને એ લોકોને સમજાવ્યું કે ક્યારે બી આરતી કરે એટલે પહેલાં આપણે આમ કરવાનું અને પછી જ બધાને આરતી દેવાની, એના વગર આરતી નહીં દેવાની. એટલે અને પછી તમે કોઈ બી સંકલ્પ લ્યો એટલે એ સંકલ્પની સિદ્ધિ તમને મળી જશે. જ્યાં સુધી તમે લોકો જે બી સંકલ્પ લ્યો છો એમાં તમારા ભગવાનને ઇન્વોલ્વ કરવાના એટલે એ સંકલ્પ સારા સંકલ્પ તમારા સફળ થાય. હવે સિદ્ધિની ફ્રેન્ડ ક્યારની બોલાવવા આવતી હતી કે ચલો, એટલે સિદ્ધિ બધાને ગણપતિ બાપ્પાની જય બોલાવતી હતી. આજે આ ફર્સ્ટ યર ભાઈ લોકોએ ગણપતિ લીધા છે અને એટલા સુંદર ગણપતિ લીધા છે કે મને બી એમ જ મન થાય છે કે તમે ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા એમ અમે લોકો કરી રહ્યા હતા. હવે ખનકબેનને ભૂખ લાગી હતી એટલે ખનકબેન ક્યારની રાહ જોતી હતી કે અહીંયાથી એને મોદક બહુ જ ભાવે એટલે ખનકે મોદકની રાહ જોતી હતી કે બાપાનું થઈ જાય એટલે અમને મોદક મળે. હવે આ પંચામૃત આપ્યું તો ત્યાં તો મહારાજ કે ખમો તો ખરા, હજી આપણે પંચામૃત આપીને આગળ વિધિ કરવાની છે. એટલે ભાભી ક્યારના હસવા લાગ્યા કે આટલી ગાય તમને. પણ બંને જણ સવારથી ઉપવાસ રહ્યા હતા, બંને જણે કાંઈ ખાધું નહોતું તો ભૂખ તો લાગે જ ને. એટલે ભાભીને એમ થયું કે લાવ પંચામૃત આપ્યું તો હું તરત લઈ જાઉં. એટલે મહારાજ કે ખમો ભાઈ, આપણે પૂરી વિધિસર કરવાની છે. એટલે એમાં ભાભી હસવા લાગ્યા અને મહારાજ બધું સમજાવવા લાગ્યા કે આપણે કર્મનું અહીંયા જ છે, આપણે કર્મ સારા રાખવાના એમ મહારાજ હજી સમજાવતા હતા. અને મહારાજે બધું જ સમજાવ્યું કે આપણે વિધિસર કરવાનું છે પણ સાથે તમારી શ્રદ્ધા બી આમાં જોશે. શ્રદ્ધા ન હોય તો પછી ગણપતિ બાપ્પાનું લેવાનો મતલબ નથી એમ મહારાજ કહેતા હતા.
એમાં આગળ આજો મીવાન છે, સિદ્ધિ છે, ખનક છે, બધા કેટલી મસ્તી કરતા હતા, એટલી સરસ મસ્તી કરતા હતા ને કે એ લોકોને આજે મજા જ પડી ગઈ. તમારા ફેમિલીમાં બી આવું તો થતું જ હશે ને કે બધા ભેગા થાય એટલે તમને બી આગળના વિડીયો તો મેં બતાવ્યા જ છે ને. જો મહારાજ કહે છે કે ભગવાનને કોઈ બી ભોગ ધરાવો તો એ ક્યારે બી વેસ્ટ ન થવો જોઈએ. કોઈને બી તમે આપો તો એને એ વસ્તુનું તમારે એટલી જ ધ્યાન રાખવાનું કે એ બી ભોગ એટલો બધો નહીં આપવાનો કે એના હાથેથી બી વેસ્ટ જાય. કેમ કે અત્યારે ઘણું બધું એવું થઈ રહ્યું છે કે આપણે કોઈ ખાય નહીં એને લઈને રાખીએ અને પછી એ વેસ્ટ થાય છે. હવે એમાં મીવાનની મમ્મીને થોડુંક પગ ઉપડતા નહોતા કેમ કે એ ખાલી ચડી ગઈ હતી, ક્યારના બેઠા હતા. એમાં બી બધા હસવા લાગ્યા, મસ્તી કરતા હતા. આ ભાઈએ પ્રસાદ આપવાનો ચાલુ કર્યો. મને બી એમ થતું હતું કે મને આપે પહેલાં, પણ હું તો વિડીયો ઉતારતી હતી એટલે હું પછી છેલ્લે ગઈ કેમ કે મને બી મોદક તો બહુ જ ભાવે. એટલે ભાઈને મેં કીધું કે બધાને આપી દે પછી થોડોક મને આપજે એમાંથી. અને ભાઈએ મારા માટે રાખ્યો જ તો મારા માટે આખો ડબ્બો ભાઈએ લઈને રાખ્યો છે. એને ખબર છે કે મનીષાને મોદક બહુ જ ભાવે છે એટલે. અને આ બધાને આપતા તો ભાઈ હવે એમાં ખનક આવી, મામા મને બી આપો, સિદ્ધિ આવી, પપ્પા મને બી આપો, મને ચોકલેટવાળો જોવે છે એટલે આંટી પાસેથી સિદ્ધિએ ચોકલેટવાળો મોદક લીધો. હવે એમાં ખનકબેન બી આવી કે હું તો મારો ફેવરેટ ગોતીને લઈશ. એને મોદક એટલા બધા ભાવે ને ખનકબેનને કે એને સ્વીટ બી ભાવે, એને મોદક બી ભાવે, એને પેંડા બી ભાવે. હવે આ મીવાનને રમાડવા ગયા છોકરાઓ અંદર. મીવાનને લિપસ્ટિક ને એ બધું બહુ જ ગમે એટલે સિદ્ધિ એને તૈયાર કરી દે. આ એને સોસાયટીમાં જ રહે છે, સિદ્ધિબેનની સોસાયટીમાં જ રહે છે, એનો નેબર છે એટલે એ સિદ્ધિ પાસે આવે રમવા માટે. અને ખનકબેનને બી બહુ જ ગમે. હવે એ લોકો ટાટા કરી રહ્યા છે. અને આ જો હવે આ ખનકે છે ને એનો જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને ખનકે એ સિદ્ધિ દીદીને ગિફ્ટ આપ્યું. એ પેલા ગણપતિને અર્પણ કર્યું. ખનકની કંપનીનું નામ છે ખનક ટોયઝ વર્લ્ડ અને એમાં અત્યારે અમે લોકો હજી ઇન્ડિયન ટોયઝમાં ચાલુ કર્યું છે. મામા બધું કરી રહ્યા છે અને આ એના મામા મામી છે, ખનકના મામા મામી છે. ચલો નવા વિડીયો